રાત્રિના 12:30 વાગ્યા હતા. આખું ગામ ઊંઘી રહ્યું હતું જ્યારે ગામના સૌથી જૂના શિવ મંદિરનો ઘંટ અચાનક 3 વખત વાગ્યો. મંદિર વર્ષોથી બંધ હતું. ત્યાં પૂજારી પણ નહોતા જતા, છતાંય રાત્રે ઘંટ વાગ્યો હતો. ગામના લોકો ડરીને ઘરની બારીઓમાંથી બહાર જોવા લાગ્યા. પરંતુ સૌથી વધુ ડર તો રાધાબેનને લાગ્યો, કારણ કે ઘંટનો અવાજ સાંભળતા જ તેમને 25 વર્ષ જૂની એક એવી ઘટના યાદ આવી ગઈ હતી જેનું રહસ્ય તેમણે પોતાના દીકરા વિવેકથી આખી જિંદગી છુપાવ્યું હતું. રાધાબેન ગામના છેવાડે આવેલા નાના ઘરમાં પોતાના દીકરા વિવેક સાથે રહેતા હતા. વિવેકની ઉંમર હવે 30 વર્ષની હતી. તે શહેરમાં નોકરી કરતો હતો અને થોડા દિવસની રજા લઈને ગામ આવ્યો હતો. વિવેક ખૂબ જ સમજદાર અને મહેનતી હતો, પરંતુ તેને એક વાત હંમેશા ખટકતી હતી. તેની માં તેને ક્યારેય તેના પિતાની વાત કરવા દેતી નહોતી. જ્યારે પણ વિવેક પૂછતો કે માં, મારા પપ્પા કેવા હતા, ત્યારે રાધાબેન તરત જ વાત બદલી દેતા અને કહેતા કે બેટા, જૂની વાતો યાદ કરીને શું કરવું? જે લોકો ચાલ્યા ગયા હોય તેમને યાદ કરીને જીવન અટકતું નથી. વિવેકને આ જવાબ ક્યારેય સંતોષ નહોતો અપાવતો. તેને એટલું જ ખબર હતું કે તેના પિતાનું મૃત્યુ તેના જન્મ પહેલાં થઈ ગયું હતું. પરંતુ પિતા ક્યાં મૃત્યુ પામ્યા, કેવી રીતે મૃત્યુ પામ્યા અને તેમની કોઈ તસવીર ઘરમાં કેમ નહોતી, એ તેમને ક્યારેય સમજાયું નહીં. એ રાત્રે મંદિરનો ઘંટ વાગ્યા પછી વિવેક ઊંઘમાંથી જાગી ગયો. તે બારી પાસે ગયો. દૂર અંધારામાં મંદિર દેખાતું હતું. ફરી એકવાર ઘંટ વાગ્યો. વિવેકે પાછળથી પોતાની માને પૂછ્યું કે માં, આ ઘંટ કોણ વગાડે છે? રાધાબેનનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. તેણે ધીમેથી કહ્યું, બારી બંધ કરી દે. વિવેક આશ્ચર્યમાં પડી ગયો. તેણે પૂછ્યું, પણ કેમ? રાધાબેન થોડા કડક અવાજે બોલ્યા, મેં કહ્યું ને, બારી બંધ કરી દે. વિવેકે પહેલી વાર પોતાની માની આંખોમાં એવો ડર જોયો હતો. બીજા દિવસે સવારે ગામમાં એક અજાણ્યો વૃદ્ધ આવ્યો. સફેદ કપડાં, લાંબી દાઢી અને હાથમાં જૂની લાકડી. તેણે ગામમાં કોઈ માણસ સાથે વાત કરી નહીં, સીધો રાધાબેનના ઘરની સામે ગયો અને દરવાજો ખખડાવ્યો. રાધાબેને દરવાજો ખોલ્યો. વૃદ્ધને જોતાં જ તેમના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. વૃદ્ધે માત્ર એક જ વાત કહી, રાધા, હવે સત્ય છુપાવવાનો સમય પૂરો થઈ ગયો છે. વિવેક અંદરથી બધું સાંભળી રહ્યો હતો. રાધાબેન ધ્રુજતા અવાજે બોલ્યા, તમે અહીં કેમ આવ્યા છો? વૃદ્ધે કહ્યું, કારણ કે જે બાળકને તું 25 વર્ષથી પોતાનો દીકરો બનાવીને ઉછેરી રહી છે, એને હવે જાણવાનો અધિકાર છે કે એ ખરેખર કોણ છે. વિવેકના પગ થંભી ગયા. તે તરત જ બહાર આવ્યો અને બોલ્યો, મારી વાત કરો છો? વૃદ્ધે તેની સામે જોયું. થોડી ક્ષણ સુધી તેઓ કંઈ બોલ્યા નહીં. પછી ધીમેથી બોલ્યા, હા, તારી જ વાત કરું છું. રાધાબેન રડી પડ્યા. તેમણે કહ્યું, વિવેક, તું અંદર જા. પરંતુ આ વખતે વિવેક પાછળ હટ્યો નહીં. તેણે કહ્યું, ના માં, આજે નહીં. આજે મને બધું જાણવું છે. વૃદ્ધે પોતાની જૂની થેલીમાંથી એક ફોટો બહાર કાઢ્યો. ફોટામાં એક યુવાન પુરુષ ઊભો હતો. તેની બાજુમાં એક નાની બાળકી હતી. વિવેકે ફોટો હાથમાં લીધો. તે પુરુષનો ચહેરો જોઈને તે ચોંકી ગયો, કારણ કે તે ચહેરો તેના પોતાના ચહેરા જેવો જ હતો. વિવેકે ધીમેથી પૂછ્યું, આ કોણ છે? વૃદ્ધે જવાબ આપ્યો, આ તારા પિતા છે. વિવેકની આંખોમાં આંસુ આવી ગયા. 25 વર્ષ પછી પહેલીવાર તેને પોતાના પિતાનો ચહેરો જોવા મળ્યો હતો. પરંતુ ફોટાની પાછળ લખેલા શબ્દોએ તેને વધુ મોટો ઝટકો આપ્યો. ફોટાની પાછળ લખેલું હતું, મારા દીકરા વિવેક માટે. જ્યારે તે સત્ય જાણવા લાયક થાય ત્યારે વિવેકે ધ્રુજતા હાથથી ફોટો પલટાવ્યો. તેણે રાધાબેન તરફ જોઈને પૂછ્યું કે માં, આ શું છે? રાધાબેન જમીન પર બેસી ગયા. તેણે માથું ઝુકાવીને કહ્યું, બેટા, તારા પિતા મર્યા નહોતા. વિવેકના શરીરમાં જાણે વીજળી ફરી ગઈ. તેણે કહ્યું, શું? રાધાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, તારા પિતા જીવતા હતા અને મેં તને આખી જિંદગી એક જૂઠું કહ્યું. વિવેક પાછળ ખસી ગયો. તો પછી તેઓ ક્યાં છે? રાધાબેન જવાબ આપી શકે એ પહેલાં બહાર મંદિરનો ઘંટ ફરી વાગ્યો.
આ વખતે એક નહીં, 4 વખત. વૃદ્ધે આંખો બંધ કરી અને ધીમેથી કહ્યું, એનો અર્થ છે કે તેઓ પાછા આવી ગયા છે. વિવેકને લાગ્યું કે કોઈ તેની સાથે મજાક કરી રહ્યું છે, પરંતુ એ જ ક્ષણે તેના મોબાઈલ પર એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો. મેસેજમાં માત્ર એક જ વાક્ય હતું, જો તારે તારા પિતાને જીવતા જોવા હોય તો આજે રાત્રે 12 વાગે જૂના શિવ મંદિરે એકલો આવજે. વિવેકે મેસેજ રાધાબેનને બતાવ્યો. રાધાબેનના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે કહ્યું, તું ત્યાં નહીં જાય. વિવેકે પૂછ્યું, શા માટે? રાધાબેન બોલ્યા, કારણ કે ત્યાં જે બન્યું હતું એ જ કારણથી તારા પિતા મારી જિંદગીમાંથી ગયા હતા. વિવેકે ફરી પૂછ્યું, માં, 25 વર્ષ પહેલાં એ મંદિરમાં શું થયું હતું? રાધાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધીમેથી કહ્યું, એ રાત્રે તારા પિતાએ મને કહ્યું હતું કે જો બીજા દિવસે સવાર સુધી તેઓ પાછા ન આવે તો તને લઈને ગામ છોડીને જતી રહે. વિવેકે પૂછ્યું, પણ શા માટે? રાધાબેન બોલ્યા, કારણ કે તેઓ ગામના સૌથી મોટા રહસ્યની પાછળ પડી ગયા હતા. વિવેકે કહ્યું, કયું રહસ્ય? રાધાબેન કંઈ બોલ્યા નહીં. વૃદ્ધે જવાબ આપ્યો, આ ગામમાં 25 વર્ષ પહેલાં એક છોકરી ગુમ થઈ ગઈ હતી. વિવેકે કહ્યું, તો એમાં મારા પપ્પાનો શું સંબંધ? વૃદ્ધે તેની આંખોમાં જોઈને કહ્યું, એ છોકરી તારી મોટી બહેન હતી. વિવેકના હોઠ સુકાઈ ગયા. મારી બહેન? રાધાબેને માથું ઝુકાવી દીધું. તેણે કહ્યું, હા બેટા, તારો જન્મ થયો એ પહેલાં તારી એક બહેન હતી. એક રાત્રે તે મંદિર પાસે રમતી હતી અને પછી ક્યારેય પાછી આવી નહીં. વિવેકે કહ્યું, પણ મને તો ક્યારેય કહ્યું જ નહોતું કે મારી બહેન હતી. રાધાબેન બોલ્યા, કારણ કે તારા પિતાએ એની શોધ શરૂ કરી હતી અને જેમ જેમ તેઓ સત્યની નજીક જતા ગયા તેમ તેમ તેમને ધમકીઓ મળવા લાગી. વૃદ્ધે ઉમેર્યું, છેલ્લે તેઓએ મને એક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે જે માણસે મારી દીકરીને મારી પાસેથી છીનવી છે એ માણસ ગામમાં જ છે. વિવેક હવે આખી વાતમાં ડૂબી ગયો હતો. તેણે પૂછ્યું, એ માણસ કોણ છે? વૃદ્ધે સીધો જવાબ આપ્યો નહીં. તેણે ગામના સૌથી મોટા મકાન તરફ આંગળી કરી અને કહ્યું, જે માણસને આખું ગામ ઈમાનદાર અને દયાળુ માને છે એ જ. વિવેકે મકાન તરફ જોયું. એ મકાન હતું ગામના સરપંચ દેવરાજસિંહનું. દેવરાજસિંહ ગામમાં ખૂબ માનનીય માણસ હતો. દરેક ગરીબની મદદ કરતો, મંદિરમાં દાન આપતો અને ગામના લોકો તેને ભગવાન સમાન માનતા. વિવેકને વિશ્વાસ ન આવ્યો. તેણે કહ્યું, ના, એ શક્ય જ નથી. વૃદ્ધે કહ્યું, સત્ય ઘણીવાર એ જ જગ્યાએ છુપાયેલું હોય છે જ્યાં આપણે તેને શોધવાની કલ્પના પણ ન કરીએ. રાત્રે 12 વાગ્યા. વિવેક છુપાઈને જૂના શિવ મંદિર તરફ નીકળ્યો. આકાશમાં વાદળો હતા. રસ્તો સુમસામ હતો. દૂરથી કૂતરાઓના ભસવાનો અવાજ આવતો હતો. મંદિર પાસે પહોંચતા જ ઘંટ 1 વાર વાગ્યો. વિવેક અંદર ગયો. મંદિરના ગર્ભગૃહ પાસે એક દીવો બળતો હતો અને દીવાના પ્રકાશમાં એક માણસ ઊભો હતો. વિવેક ધીમે ધીમે આગળ વધ્યો. માણસે પાછળ ફરીને જોયું. વિવેકના શ્વાસ અટકી ગયા. તેની સામે ઊભેલો માણસ તેના પિતા હતા. વિવેકની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ધીમેથી કહ્યું, પપ્પા. માણસ પણ રડી પડ્યો. વિવેક. બંને એકબીજાને ભેટી પડ્યા. 25 વર્ષનો વિરહ એક ક્ષણમાં ઓગળી ગયો. પરંતુ વિવેકે તરત જ એક સવાલ કર્યો, તમે આટલા વર્ષો ક્યાં હતા? તેના પિતાએ જવાબ આપ્યો, જેલમાં. વિવેક પાછળ ખસી ગયો. જેલમાં? પણ તમે તો મરી ગયા હતા એવું અમને કહેવામાં આવ્યું હતું. તેના પિતાએ કહ્યું, એ જ તો સૌથી મોટું જૂઠું હતું. તેમણે ધીમેથી કહ્યું, તારા પિતા તરીકે નહીં, એક ગુનેગાર તરીકે મને જેલમાં મોકલવામાં આવ્યો હતો. વિવેકના ચહેરા પર અવિશ્વાસ હતો. તેણે પૂછ્યું, તમારા પર શું આરોપ હતો? તેના પિતાએ કહ્યું, તારી બહેનને મારી નાખવાનો. વિવેકની આંખો પહોળી થઈ ગઈ. તેણે કહ્યું, શું? તેના પિતાએ કહ્યું, મારા પોતાના બાળકની હત્યાનો આરોપ મારી ઉપર મૂકવામાં આવ્યો હતો. વિવેકે પૂછ્યું, પણ મેં તો સાંભળ્યું હતું કે મારી બહેન ગુમ થઈ ગઈ હતી. તેના પિતાએ કહ્યું, હા, પરંતુ દુનિયાને એવું બતાવવામાં આવ્યું હતું કે મરી ગઈ છે.
સત્ય કોઈને ખબર નહોતી. વિવેકે પૂછ્યું, તો પછી કોણે આ બધું કર્યું? તેના પિતાએ ધીમેથી કહ્યું, આજ સુધી હું એ જ માણસને શોધી રહ્યો છું. એ જ સમયે મંદિરની બહાર પગલાંનો અવાજ આવ્યો. બંને એકદમ ચૂપ થઈ ગયા. કોઈ માણસ ધીમે ધીમે મંદિર તરફ આવી રહ્યો હતો. પગલાં નજીક આવતા ગયા અને અચાનક મંદિરના દરવાજા પાસે દેવરાજસિંહ દેખાયા. તેમણે બંનેને જોઈને સ્મિત કર્યું. આખરે પિતા અને દીકરો મળી જ ગયા. વિવેક ગુસ્સાથી બોલ્યો, તમને અહીં શું કામ છે? દેવરાજસિંહે કહ્યું, કારણ કે આ વાર્તાનો સૌથી મોટો ભાગ હજુ બાકી છે. તેણે પોતાના હાથમાં એક જૂનું ચાંદીનું કડું બતાવ્યું. વિવેકની નજર કાંડા પર પડી. તે જ કડું જે તેણે બાળપણથી પોતાની માની જૂની પેટીમાં જોયું હતું. દેવરાજસિંહે ધીમેથી કહ્યું, આ કડું તારી બહેનનું હતું. વિવેકનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે પૂછ્યું, તમારી પાસે આ ક્યાંથી આવ્યું? દેવરાજસિંહે જવાબ આપ્યો નહીં. તેમણે માત્ર મંદિરની પાછળના દરવાજા તરફ ઈશારો કર્યો અને કહ્યું, જો સાચું જાણવું હોય તો મારી સાથે આવ. વિવેક પોતાના પિતાની તરફ જોવા લાગ્યો. તેના પિતાએ માથું હલાવ્યું. જજે બેટા, હવે ભાગવાનો સમય પૂરો થઈ ગયો છે. મંદિરની પાછળ એક જૂનો ઓરડો હતો જે વર્ષોથી બંધ હતો. દેવરાજસિંહે દરવાજો ખોલ્યો. અંદર દિવાલ પર એક પછી એક જૂના ફોટા લગાવેલા હતા. વિવેક ધીમે ધીમે આગળ વધ્યો. એક ફોટા સામે આવીને તેના પગ અટકી ગયા. ફોટામાં એક નાની છોકરી હતી. તેના હાથમાં એ જ ચાંદીનું કડું હતું અને ફોટાની નીચે લખેલું હતું, રાધાબેનની દીકરી. વિવેકના મોઢેથી શબ્દ નીકળ્યો નહીં. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. કારણ કે એ ફોટામાં દેખાતી છોકરી મરી નહોતી, તે આજે પણ જીવતી હતી. દેવરાજસિંહે ધીમેથી કહ્યું, વિવેક, તારી બહેન તને શોધતી આજે આ જ ગામમાં પાછી આવી છે. વિવેકે ધ્રુજતા અવાજે પૂછ્યું, ક્યાં છે મારી બહેન? દેવરાજસિંહે તેની સામે જોયું અને કહ્યું, તારી સામે જ ઊભી છે. વિવેકે પાછળ ફરીને જોયું. દરવાજા પાસે એક યુવતી ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા. તે ધીમે ધીમે આગળ આવી અને વિવેકને જોઈને બોલી, ભાઈ. વિવેક જાણે પથ્થર બની ગયો. 25 વર્ષથી જે સંબંધનું અસ્તિત્વ જ તેને ખબર નહોતું, એ સંબંધ આજે તેની સામે જીવતો ઊભો હતો. પરંતુ હજી સૌથી મોટું સત્ય બહાર આવવાનું બાકી હતું. યુવતીએ ધીમેથી કહ્યું, મારું નામ નેહા છે. મને મારા સાચા પરિવાર વિશે થોડા વર્ષ પહેલાં જ ખબર પડી, પરંતુ હું તરત જ અહીં આવી શકતી નહોતી. વિવેકે પૂછ્યું, શા માટે? નેહાએ દેવરાજસિંહ તરફ જોયું, પછી કહ્યું, કારણ કે મને ડર હતો કે હું અહીં આવીશ તો જે માણસે આપણું આખું જીવન બરબાદ કર્યું છે તે ફરી એકવાર કોઈને નુકસાન પહોંચાડશે. વિવેકે દેવરાજસિંહ તરફ જોયું. એ માણસ કોણ છે? નેહાએ કહ્યું, દેવરાજસિંહ નહીં. વિવેક ચોંકી ગયો. ત્યાર સુધી જેને તે સૌથી મોટો આરોપી માનતો હતો તે માણસ નિર્દોષ હતો. નેહાએ આગળ કહ્યું, દેવરાજસિંહે મને 25 વર્ષ સુધી છુપાવીને ઉછેરી હતી. વિવેકના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું? દેવરાજસિંહની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, હા બેટા, આખું ગામ મને દયાળુ સરપંચ માને છે, પણ હું આ રહસ્યનો એક ભાગ છું. તે રાત્રે નેહા મંદિર પાસે મળી હતી. તે જીવતી હતી, પણ ખૂબ ડરી ગઈ હતી. કોઈએ તેને ત્યાં છોડીને ભાગી ગયું હતું. મેં તેને બચાવી, પરંતુ બીજા જ દિવસે ખબર પડી કે તારા પિતા પર તેની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મને ખબર હતી કે જો નેહા મળી જશે તો કોઈ તેને ફરીથી નુકસાન પહોંચાડી શકે છે. એટલે મેં તેને મારી પોતાની દીકરીની જેમ ઉછેરી. વિવેકે પોતાના પિતાની તરફ જોયું. તેના પિતા રડી રહ્યા હતા. તો પછી તમે મને મરી ગયો હોવાનું કેમ કહેવડાવ્યું? વિવેકે પૂછ્યું. તેના પિતાએ કહ્યું, કારણ કે મને જેલમાં મોકલનાર માણસ બહુ શક્તિશાળી હતો. તેણે મને ધમકી આપી હતી કે જો મેં ક્યારેય સત્ય બહાર લાવ્યું તો પહેલાં તારી માં અને પછી તને મારી નાખશે. એટલે રાધાએ તને લઈને ગામ છોડ્યું અને મેં દુનિયા સામે પોતાને મરેલો બતાવ્યો. વિવેકે કંપતા અવાજે પૂછ્યું, તો પછી એ માણસ કોણ હતો? બધા ચૂપ રહ્યા. થોડા સમય પછી નેહાએ પોતાની બેગમાંથી એક જૂનો કાગળ બહાર કાઢ્યો.
આ કાગળ મને થોડા મહિના પહેલા મારા જૂના ઘરના છાપરામાંથી મળ્યો હતો. વિવેકે કાગળ હાથમાં લીધો. તેમાં એક નામ લખેલું હતું. એ નામ જોઈને વિવેકની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે એ નામ કોઈ અજાણ્યા માણસનું નહોતું. એ નામ હતું ગામના તે જ વ્યક્તિનું જેને રાધાબેન છેલ્લા 25 વર્ષથી પોતાના ભાઈ સમાન માનતા હતા. વિવેકે તરત જ કહ્યું, માં, તમે જેને કાકા કહો છો એ? રાધાબેન ધ્રુજતા અવાજે બોલ્યા, હા બેટા. મને શંકા હતી પણ પુરાવો નહોતો. એ જ ક્ષણે ઘરની બહારથી કોઈએ બૂમ પાડી. રાધા! બધા એકદમ દરવાજા તરફ જોવા લાગ્યા. અવાજ ઓળખી શકાય એવો હતો. એ જ માણસ હતો. તે ઘરમાં પ્રવેશ્યો અને બધાને એક સાથે જોઈને થોડી ક્ષણ માટે અટકી ગયો. પછી તેના ચહેરા પરનું નકલી સ્મિત ગાયબ થઈ ગયું. વિવેક તેની સામે ઊભો રહ્યો. 25 વર્ષ પહેલા તમે મારા પરિવાર સાથે શું કર્યું હતું? એ માણસ કંઈ જવાબ ન આપી શક્યો. વિવેકના પિતાએ આગળ આવીને કહ્યું, હવે સત્ય બોલવાનો સમય આવી ગયો છે. એ માણસની આંખોમાં ડર દેખાયો. તેણે આખરે કબૂલ્યું કે 25 વર્ષ પહેલા તેણે વિવેકના પિતાના નામે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અને ગામની જમીન હડપ કરવાની યોજના બનાવી હતી. નેહાના પિતાએ એ કાવતરું જોઈ લીધું હતું. તેથી નેહાને રસ્તામાંથી દૂર કરવાની કોશિશ થઈ હતી, પરંતુ નેહા બચી ગઈ. દેવરાજસિંહે તેને બચાવી લીધી. વિવેકના પિતાએ સત્ય બહાર લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની ઉપર જ નેહાની હત્યાનો આરોપ મૂકી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. રાધાબેનને પણ ધમકી આપવામાં આવી હતી. તેઓ પોતાના બાળકને બચાવવા માટે આખી જિંદગી ચૂપ રહ્યા. સત્ય સાંભળીને વિવેકની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાની માને ગળે લગાવીને કહ્યું કે માં, તમે મને આટલા વર્ષો સુધી સાચવવા માટે જે જૂઠું જીવ્યા એ જૂઠું નહોતું, એ તો તમારો ત્યાગ હતો. રાધાબેન ફૂટી ફૂટીને રડવા લાગ્યા. નેહા પણ તેમની પાસે આવી અને તેમના પગે પડી ગઈ. માં, મને જન્મ આપનારી માં કોણ છે એ મને ખબર નથી, પરંતુ જે માણસોએ મને બચાવી અને ઉછેરી એ જ મારા સાચા માતા પિતા છે. થોડા સમય પછી આખું સત્ય પોલીસ સામે આવ્યું. વર્ષો જૂના કેસની ફરી તપાસ શરૂ થઈ. નિર્દોષ પિતાનું નામ સાફ થયું અને કાવતરું કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ. પરંતુ આ વાર્તાનો સૌથી સુંદર ભાગ હજુ બાકી હતો. વર્ષો પછી પહેલીવાર રાધાબેનના ઘરમાં એક સાથે 4 લોકો બેઠા હતા. વિવેક, નેહા, તેમના પિતા અને રાધાબેન. રાધાબેને રસોડામાંથી 4 થાળીઓ લાવી. તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા. વિવેકે હસીને પૂછ્યું કે માં, આજે આટલી બધી રસોઈ શા માટે? રાધાબેન બોલ્યા, 25 વર્ષથી મારા ઘરમાં એક થાળી ખાલી પડતી હતી. આજે એ ખાલી જગ્યા પૂરી થઈ ગઈ. નેહાએ રાધાબેનનો હાથ પકડી લીધો. વિવેક પોતાના પિતાની બાજુમાં બેસી ગયો અને એ રાત્રે ઘણા વર્ષો પછી એ ઘરમાં એક સાથે હાસ્ય સંભળાયું. થોડા દિવસ પછી જૂના શિવ મંદિરની ફરીથી પૂજા શરૂ થઈ. ગામના લોકો ત્યાં ભેગા થયા. મંદિરનો એ ઘંટ જે 25 વર્ષથી રહસ્યની નિશાની બની ગયો હતો ફરી વાગ્યો. પરંતુ આ વખતે એ ઘંટમાં ડર નહોતો, તેમના એક પરિવારના પુનર્મિલનની ખુશી હતી. વિવેકે મંદિરની સામે ઊભો રહીને પોતાની માને કહ્યું કે માં, મને હંમેશા લાગતું હતું કે તમે મારી પાસેથી કંઈક છુપાવો છો. આજે સમજાયું કે તમે સત્ય નહીં, મારું બાળપણ બચાવી રહ્યા હતા. રાધાબેને તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, માતા પોતાના બાળકથી ક્યારેય સત્ય છુપાવે છે, પરંતુ તેનો પ્રેમ ક્યારેય છુપાવી શકતી નથી. અને કદાચ આ જ વાર્તાની સૌથી મોટી વાત હતી. સંબંધો હંમેશા લોહીથી નથી બનતા. ક્યારેક કોઈ અજાણી વ્યક્તિ તમારું જીવન બચાવે છે. કોઈ માતા પોતાનું આખું જીવન તમારા માટે ત્યાગી દે છે. અને કોઈ ભાઈ 25 વર્ષ પછી મળીને પણ પહેલી જ મુલાકાતમાં પોતાના જેવો લાગે છે. જીવનમાં સત્ય મોડું બહાર આવે તો પણ હિંમત હારવી નહીં, કારણ કે સમય ભલે કેટલો પણ લાંબો હોય, સાચું સત્ય
એક દિવસ પોતાની જગ્યા બનાવી જ લે છે. અને જો તમારા જીવનમાં પણ કોઈ એવી વ્યક્તિ હોય જેણે તમારા માટે પોતાનું સુખ છોડ્યું હોય તો આજે જ તેમને એકવાર કહી દેજો કે તમે તેમને પ્રેમ કરો છો. કારણ કે કેટલીક લાગણીઓ સમયસર કહી દેવી જોઈએ, પછી કદાચ માત્ર પસ્તાવો જ બાકી રહે છે. એ દિવસ પછી વિવેકના ઘરમાં ક્યારેય એ જૂની ખામોશી પાછી આવી નહીં. રાધાબેનની આંખોમાં હવે છુપાવવાનું કોઈ દુઃખ નહોતું. વિવેકના હૃદયમાં પિતાને ગુમાવ્યાનો અફસોસ નહોતો અને નેહાને પોતાના પરિવારને ફરીથી મળવાની ખુશી હતી. 25 વર્ષ પહેલાં જે પરિવાર એક રહસ્યના કારણે તૂટી ગયો હતો, એ જ પરિવાર આજે સત્યના કારણે ફરી એક થઈ ગયો. વિવેકે પોતાની મા સામે જોઈને કહ્યું, "મા, આજે મને સમજાયું કે સાચી મા એ જ નથી જે જન્મ આપે. સાચી મા એ છે જે આખી જિંદગી પોતાના બાળક માટે પોતાનું સુખ ત્યાગી દે." રાધાબેને કંઈ જવાબ ન આપ્યો. તેણે બસ વિવેકના માથા પર હાથ મૂક્યો અને આંખો બંધ કરી દીધી. દૂર શિવ મંદિરમાં ઘંટ વાગ્યો. આ વખતે માત્ર એક વાર, જાણે ભગવાન પણ કહી રહ્યા હોય કે હવે આ પરિવારની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. પરંતુ વિવેકના મનમાં એક વાત હંમેશને માટે લખાઈ ગઈ હતી કે સંબંધો માત્ર લોહીથી નથી બનતા, સંબંધો તો વિશ્વાસ, પ્રેમ અને ત્યાગથી બને છે. 25 વર્ષ સુધી જે સત્યથી રાધાબેન ડરતા રહ્યા હતા, એ જ સત્ય એક દિવસ આખા પરિવારને ફરી એક કરી ગયું. જીવનમાં ઘણી વખત આપણને જે સત્ય સૌથી વધારે દુઃખ આપશે એવું લાગે છે, એ જ સત્ય અંતે આપણને મુક્તિ આપે છે. કોઈ સંબંધ લોહીનો હોય કે લાગણીનો, તેની કિંમત એ વાતથી નક્કી થતી નથી કે કોણે આપણને જન્મ આપ્યો. તેની કિંમત એ વાતથી નક્કી થાય છે કે જ્યારે આખી દુનિયા આપણાથી દૂર થઈ ગઈ હતી, ત્યારે કોણ આપણી સાથે ઊભું રહ્યું હતું. તેથી જો તમારા જીવનમાં પણ કોઈ એવી વ્યક્તિ હોય જેણે તમારા માટે પોતાનું સુખ છોડ્યું હોય, તમારી મુશ્કેલીમાં તમારો હાથ પકડ્યો હોય અને તમારી ખુશી માટે પોતાનું દુઃખ છુપાવ્યું હોય, તો તેને આજે જ કહી દેજો કે તમે તેમને દિલથી પ્રેમ કરો છો. કારણ કે સમય પસાર થઈ જાય પછી ઘણી વખત શબ્દો નહીં, માત્ર પસ્તાવો બાકી રહે છે. અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો તેને તમારા પોતાના લોકો સુધી જરૂર પહોંચાડજો. કારણ કે કદાચ તમારી એક શેર કરેલી વાર્તા કોઈને પોતાની માં, પોતાના પિતા કે પોતાના કોઈ એવા સંબંધની યાદ અપાવી દે જેને તે દિલથી ખૂબ પ્રેમ કરે છે. આભાર. ફરી મળીશું એક નવી હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. કમેન્ટ બોક્સમાં તમે ક્યાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો એ જણાવી દેજો. અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.